નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે ઇતિહાસની એક એવી રોમાંચક ઘટનાની વાત કરવાના છીએ જે સાંભળીને ખરેખર મજા પડી જશે. આપણે વાત કરીશું વિજયનગર સામ્રાજ્યના અમૂલ્ય રત્ન, અત્યંત વિદ્વાન અને હાજર જવાબી પંડિત તેનાલી રામાની. આ માત્ર કોઈ જૂની વાર્તા નથી, પણ મોટી મોટી મુશ્કેલીઓ અને સત્તા સામે પોતાની બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું એકદમ બેસ્ટ ઉદાહરણ છે. તો ચાલો આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ. જરા વિચારો, જો તમારો પોતાનો જ રાજા, જેની આખી જિંદગી નિષ્ઠાપૂર્વક સેવા કરી હોય, તે અચાનક ગુપ્ત રીતે મોતની સજા ફટકારે, તો શું થાય? ભલભલાના હોશ ઉડી જાય, સાચું ને? આજે આપણે બરાબર આવી જ એક ભયાનક પરિસ્થિતિ વિશે જાણવાના છીએ. કોઈ જ વોર્નિંગ નહીં, કોઈ જ વાંક નહીં, અને છતાં સીધી ફાંસીની સજા. આખરે આવું બન્યું કેવી રીતે? ચલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણી વાર્તાના પહેલા ભાગથી, એક અનોખી કસોટી. તો વાત એમ છે કે મહારાજ કૃષ્ણદેવરાયને તેમના સૌથી તેજસ્વી સલાહકાર તેનાલી રામા પર ખૂબ જ ગર્વ હતો. રામા ગમે તેવા અઘરા કોરડાઓ ચપટી વગાડતા ઉકેલી નાખતા. પણ એક દિવસ મહારાજને તેમની આ સુપ્રસિદ્ધ હાજર જવાબી અને સ્માર્ટનેસની આખરી પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. તેમણે એક છુપી યોજના બનાવી. મહારાજે પંડિત તેનાલી રામા અને રાજપુરોહિત તથાચાર્યને એક ખાસ કામ સોંપ્યું. રાજાએ તેમને પાડોશી રાજ્યના સુલતાન પાસે પોતાના ખાસ રાજદૂત તરીકે મોકલ્યા. સાથે સુલતાનને આપવા માટે ઘણી બધી સોનામોહરો, ભેટ સોગાદો અને એક બંધ કવરમાં એક સીલબંધ પત્ર પણ આપ્યો. રાજાનો આદેશ માનીને બંને જણા તરત જ પાડોશી રાજ્ય જવા રવાના થઈ ગયા. હવે વાર્તા આગળ વધે છે બીજા ભાગ તરફ, દગો અને જેલવાસ. જ્યારે બંને પાડોશી રાજ્યમાં પહોંચ્યા ત્યારે બધું એકદમ નોર્મલ લાગી રહ્યું હતું. સુલતાનના દરબારમાં તેમનું શાનદાર અને ભવ્ય સ્વાગત થયું. પણ અસલ ખેલ તો હવે શરૂ થાય છે. સુલતાને હસતા મોઢે જેવો પેલો પત્ર ખોલ્યો કે તરત જ આખો માહોલ બદલાઈ ગયો. પત્રમાં ચોખ્ખું લખ્યું હતું કે આ બંને અમારા રાજ્યના ચોર છે. એમણે શાહી રત્નો ચોર્યા છે. મહેરબાની કરીને એમને ફાંસીએ લટકાવી દો. વિચારો, કેવો મોટો દગો! પોતાના જ રાજાએ, જેમના કહેવાથી તેઓ અહીં આવ્યા હતા, તેમણે જ પીઠ પાછળ ખંજર ભૂંક્યું. આ સાંભળતા જ બંનેના તો હોશ જ ઉડી ગયા. પગ નીચેથી જ જમીન ખસી ગઈ. સુલતાને જરાય સમય બગાડ્યા વગર આદેશ આપ્યો કે બરાબર 4 દિવસ પછી 11ના પવિત્ર દિવસે આ બંનેને ફાંસી આપવામાં આવશે. અને અચાનક જ શાહી મહેમાનમાંથી તેમને સીધા ખેંચીને એક અંધારી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. કેવી ભયંકર પરિસ્થિતિ! હવે આ ભયાનક રાત્રે જેલમાં આ બંનેનું વર્તન ખરેખર જોવા જેવું છે. એક બાજુ રાજપુરોહિત તથા ચાર્ય છે, જે ડરના માર્યા થરથર કાંપી રહ્યા છે અને ટેન્શનમાં જેલમાં આમતેમ આટા મારી રહ્યા છે. પેનિક થવાને કારણે એમનું મગજ બિલકુલ કામ નથી કરી રહ્યું. પણ બીજી બાજુ તેનાલી રામાને જુઓ, એકદમ રિલેક્સ, જમીન પર બેઠા છે, આંખો બંધ છે અને એકદમ શાંતિથી વિચારી રહ્યા છે. એમને ખબર છે કે ગભરાવાથી કોઈ ઉકેલ નહીં મળે. એમનું આ શાંત મગજ આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે એક જબરદસ્ત પ્લાન બનાવી રહ્યું છે. અને અહીંથી શરૂ થાય છે આપણો ત્રીજો ભાગ, ચતુર્યુક્તિનો અમલ. થોડીવાર શાંતિથી વિચાર્યા પછી તેનાલી રામાને એક માસ્ટર આઈડિયા આવે છે. એ ડરેલા તથાચાર્ય પાસે જાય છે અને કહે છે કે ભાઈ, જો ફાંસીથી બચવું હોય ને તો હું જે કહું એમાં આંખ બંધ કરીને હા પાડજે. બીજે દિવસે સવારે રામા સીધા સુલતાન પાસે જાય છે અને એવી વિચિત્ર ડિમાન્ડ કરે છે કે કોઈ પણ ગોથા ખાઈ જાય. એ કહે છે, સુલતાનજી, અમને 4 દિવસ પછી નહીં, કાલ સવારે જ ફાંસી આપી દો. અને હા, મરતા પહેલાં અમને 56 ભોગ જમાડો અને એક જોરદાર ડાન્સ પ્રોગ્રામ બતાવો. સુલતાન અને એના મંત્રીઓ પણ કન્ફ્યુઝ થઈ ગયા કે આ લોકો વહેલું મોત કેમ માગી રહ્યા છે. છતાં સુલતાને આ અંતિમ ઈચ્છાઓ પૂરી કરવાની હા પાડી દીધી. હવે જરા કલ્પના કરો આ સીનની. કાલે જેમને ફાંસી મળવાની છે એ લોકો આજે મસ્ત મજાનું જમી રહ્યા છે અને રાજવી નૃત્ય એન્જોય કરી રહ્યા છે. એમના ચહેરા પર એટલી બધી ખુશી છે કે સુલતાનથી રહેવાયું જ નહીં. એ પડદા પાછળ સંતાઈને ચોરી છુપીથી આ બંને પર નજર રાખી રહ્યો હતો. એનું મગજ તો ચક્રાવે ચડી ગયું હતું કે આ લોકો આટલા બધા ખુશ કેમ છે ભાઈ? સંતાઈને જોતા સુલતાનના મનમાં સતત એક જ સવાલ ઘુમરાતો હતો. શા માટે આ બંને મોતથી જરાય ડરતા નથી? ફાંસીના નામથી તો મોટા મોટા શૂરવીરો પણ થરથર કાંપવા લાગે, તો આ સામાન્ય સલાહકારોમાં એવો તે કેવો કોન્ફિડન્સ છે? આ રહસ્ય સુલતાનની ડેચેની સતત વધારી રહ્યું હતું. અને આ જ તો હતી તેનાલી રામાની અસલી સાયકોલોજીકલ ગેમ. રામાને ખબર જ હતી કે સુલતાન સંતાઈને બધું સાંભળે છે.
એટલે એણે જાણી જોઈને મોટેથી તથાચાર્યને કહ્યું, આચાર્ય, અત્યારે આ ભોજન અને નૃત્યની કેટલી મજા આવે છે ને, પણ સાચું કહું, કાલે ફાંસી મળ્યા પછી મૃત્યુ બાદ તો આપણને આના કરતાં પણ 1000 ગણી વધારે મજા આવવાની છે. તથાચાર્ય પણ પેલા પ્લાન મુજબ હામાં હા મિલાવીને આનંદનો ઢોંગ કરવા લાગ્યા. આ સાંભળીને સુલતાન તો પૂરેપૂરો ગોટે ચડ્યો. હવે આપણે પહોંચીએ છીએ વાર્તાની ચરમસીમા પર. ભાગ 4 ફાંસીના માછડે છેતરપિંડી. તો બીજો દિવસ ઉગે છે. બંનેને ફાંસીના માછડે લાવવામાં આવે છે. વાતાવરણમાં એકદમ સન્નાટો છવાયેલો છે. ફાંસીગર પોતાનું કામ કરવા માટે બિલકુલ તૈયાર છે. જેવા એ તથાચાર્યને ફાંસી આપવા જાય છે, ત્યાં જ અચાનક તેનાલી રામા બૂમ પાડી ઉઠે છે, ના, પહેલાં મને ફાંસી આપો. અને સામે પક્ષે તથાચાર્ય પણ રાડો પાડવા માંડે છે, ના, પહેલાં ફાંસી મને જ મળવી જોઈએ. અને જોતજોતામાં તો ફાંસીના માછડા પર જ બંને વચ્ચે પહેલાં મરવા માટે ભયંકર મારામારી ચાલુ થઈ જાય છે. સુલતાન તો આ વિચિત્ર દ્રશ્ય જોઈને પૂરેપૂરો સ્તબ્ધ થઈ ગયો કે ભાઈ, મોતને ભેટવા માટે કોણ આવી લડાઈ કરે. એણે તાત્કાલિક બૂમ પાડીને ફાંસી રોકવાનો આદેશ આપી દીધો. અને પછી સુલતાને જ્યારે લડાઈનું કારણ પૂછ્યું ને, ત્યારે રામાએ પોતાનો માસ્ટર સ્ટ્રોક માર્યો. એકદમ ગંભીર થઈને રામા કહે છે, મહારાજ, આ તથાચાર્ય જ્યોતિષ વિદ્યાના બહુ મોટા જ્ઞાતા છે. એમની ગણતરી મુજબ અમારા બેમાંથી જે સૌથી પહેલો ફાંસીએ ચડશે ને, એ આવતા જન્મમાં આ જ રાજ્યનો નવો સુલતાન બનીને પુનર્જન્મ લેશે, અને જે બીજો મરશે એ નવા સુલતાનનો મંત્રી બનશે. આ સાંભળીને આખું દરબાર ચોંકી ગયો. ખરેખર તો આ તેનાલી રામાનું એકદમ જીનિયસ અને શાતિર જૂઠાણું હતું. અને આની સાથે જ આવે છે આપણો છેલ્લો અને સૌથી રસપ્રદ ભાગ, બુદ્ધિ ચાતુર્યનો વિજય. રામાનો આ દાવ સીધો નિશાન પર વાગ્યો. કોઈ પણ રાજા પોતાની સત્તા ગુમાવવાથી સૌથી વધારે ડરતો હોય છે, બરાબર ને? રામાએ બરાબર સુલતાનની એ જ નબળી કડી પકડી. સુલતાનને થયું કે ભલે આવતા જન્મની વાત હોય, પણ મારું સિંહાસન હું કોઈને નહીં આપું. એણે થોડીવાર વિચાર્યું અને તરત જ જાહેરાત કરી દીધી, તમારા બેમાંથી કોઈને ફાંસી નહીં મળે. જો કોઈ મરશે જ નહીં તો નવો સુલતાન બનશે જ કેવી રીતે? અને આ રીતે એક પણ હથિયાર ઉપાડ્યા વગર, માત્ર પોતાના શાંત મગજ અને ગજબની સ્માર્ટનેસથી રામાએ એક શક્તિશાળી રાજાને માત આપી દીધો. આખરે આ બંને જણા નિશ્ચિત જણાતા મોતના મુખમાંથી સહી સલામત બચી ગયા અને માનભેર પોતાના રાજ્ય વિજયનગર પાછા ફર્યા. જ્યારે મહારાજ કૃષ્ણદેવરાયને આખી ઘટનાની ખબર પડીને, ત્યારે એમની છાતી ગર્વથી ફૂલી ગઈ. રામા આ આકરી કસોટીમાં પાસ થઈ ગયા હતા અને સાબિત કરી દીધું હતું કે તેઓ ખરેખર દરબારનું સૌથી અમૂલ્ય અને અજોડ રત્ન છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આપણા રોજિંદા જીવનમાં પણ જ્યારે કોઈ અણધારી અને ભયંકર મુશ્કેલી આવે, ત્યારે આપણે શું કરીએ છીએ? શું આપણે તથાચાર્યની જેમ ગભરાઈને ડરની જેલમાં કેદ થઈ જઈએ છીએ, કે પછી તેનાલી રામાની જેમ એકદમ શાંત મગજ રાખીને પ્રોબ્લેમનું સોલ્યુશન શોધી કાઢીએ છીએ? આ ખરેખર વિચારવા જેવી વાત છે. હંમેશા યાદ રાખજો, પરિસ્થિતિ ગમે તેવી ખરાબ કેમ ન હોય, તમારું શાંત મન જ તમારું સૌથી મોટું અને સૌથી તાકાતવર હથિયાર છે.